ને ભેગું એક વસ્તુ મેં પોતે મારા પગનું 2 હાડકાં વધે છે એની માટે મેં જ્યારે ઓર્થોપેડિક ક્લિનિકની મુલાકાત લીધી તો ત્યારે છે ને એ વખતે મારો દુખાવો ને ક્લિનિકમાં એન્ટર થયા અને એકદમથી ગાયબ થઈ ગયો. મને પોતાનો ડાઉટ થયો કે મારો દુખાવો સાયકોલોજીકલ છે. મેં કીધું કેમ અચાનક ઘરે મને પેઇન હોય, ગાડીમાંથી ઉતરી ત્યાં સુધી મને દુખાવો હતો અને અહીંયા આજે અત્યારે મને સવારે લાઈટ કે મેં ઓલું સબ્જી ને એ બધું કટિંગ કરતી વખતે મારો આ એક પગ અહીંયા બેડની નીચે આમ મૂકે આરામથી લંચ લે ઠંડી ટાઇલ્સ લંચના ટાઈમે આવશે તો પછી હું રાત્રે અચાનકથી મારો દુખાવો ઓછો ગાયબ, ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ હતી. તો મને લાઈટ થઈ કે અચ્છા મેં ક્લિનિકમાં એન્ટર થતી વખતે બહાર ચપ્પલ કાઢવા પડે અને ચપ્પલ કાઢીને હું એન્ટર થઈ અને ત્યાં આગળ વેઇટિંગમાં લોન્જમાં મારે 10 થી 15 મિનિટ વગર ચપ્પલે બેન્ચ ઉપર બેસવાનું થયું, પગ નીચે ફર્શ ઉપર મૂકીને ઠંડી ફર્શ. તો પછી હું ઊભી થઈ તો દુખાવો ગાયબ. મને લાઈટ થઈ કે અચ્છા બોડી લેંગ્વેજ રીઝન આ કે જે ઠંડી ઇન્ફ્લેમેશન હોય અહીંયા આ ઇન્ફ્લેમેશન પગનું ટેન્ડનના ને એના બરાબર ઇન્ફ્લેમેશનને કવર કરવા માટે જે એમ કે આઈસ પેક કે એનું હું કાંઈ કરતી નહોતી, આળસુ નથી બરાબર છે, અત્યારે બી નથી કર્યું મેં આજ એટલે આઈસ પેક કશું લગાડ્યું મેં કહ્યું એ મારે કંઈ કરવું જ નથી ને પછી આ કામ તમામ એવી કોઈ વસ્તુ મારે કરવી નથી. એની માને પગ કરવાનું છે है मेरा सबके खबर मैं को आप चले सबके खबर खाने से મને બચપન થી પપ્પા કે છે મને લાઈટ થઈ કે છે ઠંડી ફર્શ ઉપર આનો ઈલાજ છે નામ આવે એટલે આરામથી બેહો બેડ ને નીચે પગ લબડાવીને બેહો અને ફર્શ ઉપર છે ને પગ એમને રાખી રાખો, હાલવાની જરૂર નથી, હાલવા માટે ચપ્પલ યુઝ કરો પણ બાકી છે ને પગ લબડાવી અને તમારો ટાઇલ્સ હોય ને વિટ્રિફાઈડ ટાઇલ્સ કે સ્પાર્ક ટાઇલ્સ કે બરાબર એ ઠંડી હોય પછી એની ઉપર તમે પગ થોડી 10-15 મિનિટ મૂકી રાખો એમને ખુરશી ઉપર બેહીને આરામથી એની આ ઇન્ફ્લેમેશન બી આજે ઇન્ફ્લેમેશન બી ઓછું છે. આ રેડનેસ ઇન્ફ્લેમેશન સ્વેલિંગ જે કાંઈ બેલાડોના ટાઈપના સિમ્પટોમ્સ છે, બેલાડોના અને રસ્ટોક જે કાંઈ ઇન્સાન પછી એમ કે ભાઈ પેઇન ઇન્ફ્લેમેશન સ્વેલિંગ બર્નિંગ હીટ આ પાંચે પાંચ સિમ્પટોમ્સ એક સમાધારે જોઈન્ટ બેલાડોના અને રસ્ટોક એ પેઇન તમે ફર્સ્ટ મૂકો પગ એટલે ઇન્ટેન્સ પેઇન આવે અને ધેન આફ્ટર તમે જેવું વોકિંગ ચાલુ કરો તો તમારું પેઇન ઇમોશનલ રિલીફ થાય. એ બે વસ્તુઓ તો મને ખબર પડી. અને અત્યારે હીટ રેડનેસ બી આ પોઈન્ટ પગને પોઈન્ટ ઉપર રેડનેસ છે તે ઇન્ફ્લેમેશનને કારણે રેડનેસ હીટ બી ઓછી છે, બર્નિંગ ઓછું છે, રેડનેસ સોજો સ્વેલિંગ ઇન્ફ્લેમેશન ઓછું છે અને પેઇન બી ઓછું છે. તો મને ખબર પડી કે અચ્છા આ ઠંડકના કારણે પણ હું આળસુ ઇન્સાન કાંઈ બધા પાસે કે બોયફ્રેન્ડ નહીં પણ આ વસ્તુ કદાચ કરીશ કે બેડ ઉપરથી નીચે પગ મૂકીશ એના લાઈફ પાર્ટનર એના ટાઇલ્સ ઉપર થોડી વાર પગ મૂકી રાખવાના એવી વસ્તુ ઓપોઝિટ સેક્સ ના બાકી કે એના સેમ સેક્સ ના હોય વિજાતીય પાત્ર હોય આળસુ પ્રાણી સજાતીય પાત્ર બરાબર છે. આ સંબંધ ટૂંકમાં ફ્રેન્ડ સર્કલ બોયફ્રેન્ડ કહેવાય, લાઈફ પાર્ટનર કહેવાય, કમ્પેનિયન કહેવાય, બેટા કહેવાય, અલગ અલગ એ બધી વસ્તુ હસબન્ડ વાઈફ કહેવાય, કોઈ બી બોયફ્રેન્ડ ઉંમરના એક તબક્કા પછી દરેક ઇન્સાનની લાઈફમાં એક નવું લગ્ન લાઈફ, રોમાન્સ, મેરેજ લાઈફ, સેક્સ લાઈફ આ બધું એને મને બિનજરૂરી દેખાય છે. મારો રોત્યો એ છે કે હું 40 વર્ષની ઉંમરે સભાના હું એ જરૂરી વસ્તુ કરવાની બે બિનજરૂરી વસ્તુની અંદર હે મને વિચાર આવ્યો આળસુ પ્રાણી મેં 2051 મારા બ્લોગ ઉપર લખેલું હતું આળસુ પ્રાણી હોય ને તમે કોઈ બી કામ જે અઘરું લાગતું હોય ને એ આળસુ ઇન્સાનને હોપી કે વેન ધેર ઇઝ કામને હેલું અરાઉન્ડ યુ બી આળસુ જેટલી હોય એ કામને હેલું પરિવર્તન મેં હે ને મારી લાઈફની અંદર આવા હેલા સેન્ટર આળસુ વસ્તુ બીજું કાંઈ નથી સેન્ટર બુદ્ધિશાળી સેન્ટર તે હોય એ સ્થિર હોય આજુબાજુ છે ને પવન અને એટલે હે ને હે હું જરૂરી વસ્તુ હંમેશા when there is torment around you અને જરૂરી વસ્તુ જિંદગીમાં ક્યારેય પરિવર્તનનો સ્વીકાર ન કરો, પરિવર્તન બનો. બી ધ સેન્ટર, બી ધ ન્યુક્લિયસ, બી ન્યુટ્રલ. તમે ન્યુટ્રલ હશો તમને કોઈ હલાવી નહીં શકે. આજુબાજુનો પવન ફંગોળાય ને વસ્તુઓ ફંગોળાય ને ચક્રવાત ફંગોળાય ને બધું એન્ડ થઈ જાય, બધું ફંગોળાઈ જાય, તમે ન્યા ને ન્યાય છો.
તો અત્યારે મને ખબર પડી કે હું અત્યારે અહીંયા ને અહીંયા જ છું. અને એ વખતે મેં કીધું હતું, મેં ખબર નહીં આ મારા વાક્યોનું એવું હોય છે એમ કે હું જે બોલું છું ને એ મને ખબર નથી હોતી, પણ એ ટાઈપનું હોતું હોય છે, થાય છે મારી લાઈફની અંદર. ઇન્ટ્યુઝિવલી મારા મોઢામાંથી શબ્દો નીકળે અને એ વસ્તુઓ થતી હોય છે. એ જમાનામાં આ વાક્યની હારે બીજું સેન્ટરની હારે મેં દૂસરું भी એક લખ્યું હતું કે વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની મગર મુજકો. એમાં મેઇન એ વસ્તુ હતી, આ કાગઝ કી કશ્તી અને બારિશ કા પાની. હું નાની હતી ને ત્યારે અમારે હું ઘરની આજુબાજુ છે ને ત્યાં પાણી ભરાય એટલે કાગળની હોડીઓ હું તરતી મૂકતી. એટલે મને એ યાદગીરી કે કાગળની હોડી અને હું તરતી મૂકતી વરસતા વરસાદમાં, બરાબર. અને એ કાગળની હોડી તરે ને એ અમે દેખીએ, બરાબર છે, એ મજા આવે એની અંદર. એટલે એ મારી બચપન યાદગીરી. અને એની ભેગું એમ કે મગર મુજકો લોટા દો વો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની. બાકી સોંગ હારે કે એની હારે કોઈ નિસ્બત નહોતી. હું એમાં બોલતા હોય કે વો નાનીઓ કી કહાની ને વો ને તેન બધું, બરાબર, એની હારે કોઈ નિસ્બત નથી. મારું પહેલેથી આ મારો જો કોઈ વિડીયો જોયા હોય છે ને તો એને ખબર છે કે પર્ટિક્યુલર કોઈ સોંગ બી હોય ને તો એની અંદરથી 1 થી 2 લિરિક જ મને ગમતા હોય, લાઈન, 1 થી 2 લાઈન. આખું સોંગ મને ન ગમે, 1 થી 2 લાઈન જ ગમે. એટલે મેં ગાવાની અંદર બી, ગીત ગાવાની અંદર બી એવું કે ઓલું કે તું મેરી ગલતી હે, તો એ ગીતની અંદર મને કાંઈ ન હોય, પણ આનું પીચ મને ગમી હોય કે તું મેરી ગલતી હે તો સુન લે. દૂસરું એક હતું, કયું હતું કે જો તુમ ન હો रहेंगे, તો એ પપ્પા માટે છે. આ હું પપ્પા માટે અત્યારે ગાઉં, પપ્પા હું તમને કહું છું કે જો તુમ ન હો रहेंगे हम नहीं, जो तुम न हो तो हम भी हम नहीं, न चाहिए कुछ तुमसे ज्यादा तुमसे कम नहीं. લાઈફમાં પપ્પાથી સુપિરિયર જિંદગીમાં કોઈ હોવાનું નથી, કોઈ છે નહીં, કોઈ થવાનું, કોઈ હતું નહીં, કોઈ છે નહીં, કોઈ થવાનું નથી. ન થા ન હે ન હોગા હમારા બધા જ. એવું કંઈક જાહેરાત મારે ખબર પડે. આ વિડીયો લાંબો થઈ ગયો, મેં તમને મોકલવા માટે બનાવું છું, પણ હું 99% આજે તમને નહીં મોકલું અત્યારે. કેમ કે આજે હું મારી ઈચ્છા એવી હતી કે હું કંઈક એન્ટરટેનિંગવાળો છોટો એવો મસ્ત 1 મિનિટનો કેવો વિડીયો બનાવું, પણ બોલતા બોલતા મેં જોયું અત્યારે 7 મિનિટ થઈ ગઈ. એટલે આજે તમને હું ડિસ્ટર્બ નહીં કરું. વગર કામની મારી આ વાતોમાં કાંઈ હે નહીં. આ વાતો તમે સાંભળેલી છે ઓલરેડી. હવે તમે લેપટોપ પર કામ કરતા હો છો ત્યારે સાઈડમાં બેઠું બેઠું હું બળબડ કરતો હોઉં છું. હું તમને કહેતો જ હોઉં છું કે હું દુનિયાનો સૌથી ગ્યાંગુ પ્રજાતિ અને તમે દુનિયાના સૌથી ડેન્જરસ, બરાબર છે, ખતરનાક ઇન્સાન. હવે મેં કીધું તમને કેવું લાગતું હોય હું સાઈડમાં આવું બેઠું બેઠું મેં કીધું યાર બળબડ કર્યા કરું. તમને મેં કીધું કે મને હલાવી લ્યો છો. મેં કીધું એવું મારું ખાતું, મારું કામ કરાવું એમ આખી દુનિયામાં. મેં કીધું બાકી મેં કીધું તમારી ડિસિપ્લિન એટલે ડેન્જરસ એમ કે તમે કોઈનું ક્યારેય હલાવતા નથી, કોઈ દિવસ નહીં લાઈફમાં. એમ કે ઓફિશિયલ હું કે સોશિયલ હું કે પર્સનલ લાઈફ કે દરેકની અંદર તમારે પરફેક્શન જોઈએ, બરાબર. મારી એકઈ વસ્તુની અંદર પરફેક્શન નામની વસ્તુ જિંદગીની અંદર 0.0001% જેટલી બી ન આવે. ને બધાય કામની અંદર બધાયમાં લોસિયા હોય તો બી આખી દુનિયાની અંદર મેં કીધું તમે એક મારું હલાવી લ્યો છો. મેં કીધું કેવી રીતે એવું બધું હું બોલતો. આ વાતો તમને ખબર જ છે, એટલે હું તમને નહીં મોકલું અત્યારે વિડીયો આ. પણ આ હું મૂકું છું અત્યારે. હું બેઠા બેઠા સોચતો હતો એમ કે મને ખબર પડી હું કે લાઈફમાં બધાએ પરિવર્તનનો સ્વીકાર કર્યો હોય દુનિયામાં. છોકરો હું કે છોકરી હું, ઇન્સાન માત્ર દરેકે ઉંમરના એક પડાવ પછી 20-25 વર્ષની ઉંમર થાય એટલે ઓલા 4 વર્ણ આવે કે ભાઈ શું કહેવાય બ્રહ્મચર્યાશ્રમ, જેમાં ઓલું ભણવાનું 4 આશ્રમો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસનો આશ્રમ, એવું કંઈક 4 પહેલાં નવી આશ્રમ ભણવામાં આવતું. એ એવી રીતે ઉંમરના દરેક તબક્કે દરેક અલગ અલગ આશ્રમોમાં પ્રવેશ કર્યા. હું એક જ છું કે જે એક જ આશ્રમની અંદર બ્રહ્મચર્યાશ્રમની અંદર. અને એ હકીકત છે હું કે મને ખબર પડી કે હું પરિવર્તનનો સ્વીકાર મેં કર્યો જ નથી અને પરિવર્તન હું સ્વીકારવાની જ નથી. અને મેં સ્વીકાર કર્યો નથી એનો ફાયદો મને એ થયો કે
કે દુનિયામાં આજે તમે સવારે કીધું ને કે જો કેબ આવે છે ને લેવા માટે, તો મને ખબર પડી કે દુનિયામાં માણસોને, છોકરા હું કે છોકરીઓને અલગ અલગ પાત્રો પોતાના મા બાપને છોડીને પસંદ કરવા પડે છે. હું મમ્મી પપ્પાને છોડતી નથી. હું એ ઇન્સાન છું કે જે લાઈફ ટાઈમ મારું એક જ વસ્તુ છે, મેં આ ડિસાઈડ કર્યું છે. હું ખબર છે ને બચપણથી મારો જન્મ થયો તો જે સંબંધ હારે મને ઉતારવામાં આવી કે બ્લડનો સંબંધ, બ્લડનું રિલેશન મારા મમ્મી પપ્પા હારેનું, બરાબર, એ એક જ સંબંધ, એ મારા લાઈફ ટાઈમ એ રિયાલિટી છે મારી. બાકીની જે વસ્તુઓ માટે હું ક્યાંય પણ સંબંધ બાંધું, મારા ફ્રેન્ડ સર્કલો હોય કે માણસોના લાઈફ પાર્ટનર હોય, સોશિયલ સંબંધો, પ્રોફેશનલ સંબંધો, આજુબાજુના માણસો હારેના સગા સંબંધીઓ, પાડોશીઓ, આ તે બરાબર, દુનિયામાં જીવજંતુ, એ બધાય સંબંધો એ મારા ડીએનએ હારે કનેક્ટેડ નથી, મારા બ્લડ હારે કનેક્ટેડ નથી, એ મારી રિયાલિટી નથી અને એ મારી જરૂરિયાત બી નથી. મારી જરૂરિયાત જે હતી એ મને ઉપરવાળા તરફથી મારો જે જન્મ થયો અને મને જે બ્લડના રિલેશન આપ્યા, એ છે મારી બેઝિક જરૂરિયાત. મારા અસ્તિત્વને ટકાવનારું મેઇન પરિબળ એ છે મારા બ્લડના રિલેશન્સ, નહીં કે આજુબાજુની બધી વસ્તુઓ. આજુબાજુના બધા સંબંધો જે હું બાંધું એ છે બિનજરૂરી સંબંધો, અને બિનજરૂરી વસ્તુઓ હું મારી લાઈફમાં કરતી નથી ક્યારેય. જરૂરિયાત પૂરતી વસ્તુઓની અંદર હોય, બાકી બિનજરૂરી વસ્તુઓ કે મેં કાલે કીધું એમ કે ઇમોશનલ સંબંધોની, કોઈ ઇમોશનલ નીડની જરૂર હોતી નથી. જરૂરત શું છે? પૈસા, સુખ સંપત્તિ, આરામ, વસ્તુઓ, અને એ તમને જે ઇન્સાન પ્રોવાઈડ કરી શકે એ છે રિયલ પ્રેમ. તમને સમૃદ્ધિ હારે જે વસ્તુ મળે એ છે પ્રેમ. અને સમૃદ્ધિ હારેની વસ્તુઓ તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર પડતી નથી, એ તમને જન્મજાત મળેલી હોય છે તમારા મમ્મી પપ્પા સ્વરૂપે, તમારા બ્લડના રિલેશન સ્વરૂપે. મને એટલી ખબર પડી કે માણસો પાસે બોયફ્રેન્ડો હોય, માણસો પાસે હસબન્ડો હોય, માણસો પાસે કમ્પેનિયન હોય, માણસો પાસે ફ્રેન્ડ હોય, પણ કોઈ પાસે ફાધર હોય, કોઈ પાસે પપ્પા હોય. તો મારી પાસે પપ્પા છે, જે સ્ટાર્ટિંગથી, જન્મથી, બચપણથી મારી પાસે જે આવેલું આવે છે એ જ ઇન્સાન મારી પાસે અત્યાર સુધી છે. માણસોને બધા એને ચેન્જ કરવું પડે, મારે ચેન્જ કરવું પડ્યું નથી. તો હું કેટલી નસીબદાર કહેવાઉં કે જે ઇન્સાનને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે ક્યાંય કોઈ જગ્યાએ અનુકૂલન સાધવું ન પડે, પરિસ્થિતિઓ, સંજોગોનો સામનો ન કરવો પડે, અને એની માટે એક જ ફેવરેબલ સિચ્યુએશન લાઈફ ટાઈમ હાલતી રહે એના અસ્તિત્વ ટકાવવા માટે, એના ફાધર. તો હું ડાયનાસોર નથી, હું ઇન્સાન. મને આવું બધું ફિલોસોફી કાંઈક કરી રહેલું તો મારે મોકલવો તો છોટો વિડીયો બનાવીને તમારા માટે બનાવો તો, મારે સ્પેશિયલ તમારા માટે બનાવો તો, એની જગ્યાએ મોટો થઈ ગયો એટલે હવે તમને નહીં મોકલો, અને યુટ્યુબ ઉપર ઠોકી દઈ હું એ માને અઠ્ઠે કરીને.